હાર્દિકભાઈ ને યશભાઈ કે સુરતના ફેમસ ખાવસા ખાવા હે, પછી તો ખાવસા ખાવા આવતરી આપડા યશભાઈ ને વાળ કપાવવાના હતા એટલે ભાઈબંધની દુકાને આવતરી વાળ કપાવવા, પછી તો પવાભાઈ ઘરે આવતરી સ્ટોક માર્કેટ નું શીખવા વિડીયો જોતા જાવ ખબર પડી જાય છે. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપડા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આકાશભાઈ નો ફોન આવ્યો કે દુકાને બેહવાય એટલે જમી કરીને આવતરી મોટી દુકાને બેહવા. દુકાનેથી આવતરી હાર્દિકભાઈ ઘરે. હાર્દિકભાઈ તો હુતા હતા ને ફોન જોતા હતા. આપડા હાર્દિકભાઈ કે સુરતના ફેમસ ખાવસા ખાવા હે, પછી તો ગાડી કાઢી નીકળી ગયા બે ભાઈઓ ખાવસા ખાવા. આવતરિયા હું ને હાર્દિકભાઈ સુરતના ફેમસ ખાવસા ખાવા. આપડા યશભાઈ ને ફોન કર્યો કે ખાવસા ખાવા હે, પછી તો આવ્યો દોડામ દોડ ખાવસા ખાવા. અમારા ત્રણેયના ખાવસા આવી ગયા. ખાવસા ખાવાનું શરૂ કરી દીધું. કોને કોને સુરતના સ્પેશિયલ ખાવસા ખાધેલા જરાક કોમેન્ટ તો કરો. ગરમી જેવું લાગતું હતું, પછી તો ત્રણેય લચ્છી લઈ લીધી હો. આમાં ટીકડી તો જોઈ લો ખાય ને માય તો બાકા જીકી બોલાય ખાવાસામાં વિડિયો ચાલુ કર્યો તો બેન કીધી દીધું પાછો રાત કાઢી. નાસ્તો કરીને બહાર આવ્યા હતા. બાજુમાં 20 રૂપિયા વાળો સેલ હતો, પછી તો સેલમાં આટો મારવા આવતરિયા. સેલમાં રખડી લીધું, ગાડી કાઢી નીકળી ગયા યશભાઈ ના વાળ કપાવવા. આવતરિયા આપણા ભાઈબંધની દુકાને વાળ કપાવવા, પછી તો આપણા ભાઈબંધને વાળ કાપવાનું શરૂ કરી દીધું. એ હગા ભાઈ અમારા કાળિયા ટકો કીધો ને એક નંબર લાગે જોંડી જેવો. યશભાઈ ને વાળ કપાઈ નાખ્યા, બાબલા જેવો કરી નાખ્યો. ગાડી કાઢી નીકળી ગયા પાછા ઘર બાજુ. આવતરિયા પવાભાઈ ઘરે સ્ટોક માર્કેટ નું શીખો. આપડા પવાભાઈ સ્ટોક માર્કેટ નું શીખે છે. પવાભાઈ ઘરે શીખતા શીખતા હાંજ પડી ગઈ. હાંજે પાછા મોટી દુકાને બેહવા આવતરિયા. ઘરે આવો તમારા છોટા ભીમ ટુનટુન માંથી લાડવો ખાઈને જાગી ગયો તો, પછી તો એને વ્લોગ માં લઈ લીધો. ઉદયભાઈ નો ફોન આવ્યો કે બેહવાય, પછી તો ઉદયભાઈ પાસે બેહવા આવતરિયા. આપડા ઉદયભાઈ પબજી રમતા હતા. એ મારે હાલો ત્યારે ફોલો તો કરી નાખો.